પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. ચાલો હવે આ દાખલો જુઓ પ્લસ માઇનસ છે આમાંય શું છે આ 2 માર્ક્સમાં આમાંય શું છે પ્લસ અને માઇનસ આઈ કરવાનું છે dy અપોન dx તો આપણે રકમ મૂકી દઈએ dy અપોન dx બરાબર અહીંયા યસ અહીંયા થેન્ક યુ ઓકે ચલો અહીંયા ધ્યાન રાખો હવે આપણને dy અપોન dx જે છે એ ગોતવાનું છે આપણે સૂત્ર પ્રમાણે બધું મૂકતા જઈએ d અપોન dx પહેલા શું મૂકશું આપણે કૌંસમાં x નો ઘન ચલો આ x નો ઘન એમને d અપોન dx પછી શું છે પ્લસ d અપોન dx શું મૂકીશું આપણે હવે આ સમજો રૂટ x છે મેં શીખવાડ્યું હતું સ્વાધ્યાય 5.1 કરતા હતા કે રૂટ કાઢવું હોય તો 1/2 મૂકવાનું તો x ની જગ્યાએ કેટલા મૂકી દેવાનું 1/2 ડન થઈ ગયું એના પછી શું છે ભાઈ માઈનસ 4/x ક્લિયર થઈ ગયું તો પણ નથી ક્લિયર થયું અહીંયા d અપોન dx તો મૂકવું પડશે અને આપણે શું મૂકશું ભાઈ 4/x પછી આપણે પ્લસ પછી અહીંયા શું મૂકશું ભાઈ d અપોન dx હવે આ સમજો હા એ સમજાવું પણ ખાલી 1/3 ઘાત મૂકવાથી કામ નહીં હાલે આપણને આપ્યું છે 1/x અહીંયા છે રૂટ ઉપર 3 તો રૂટ નીકળશે એના ઉપર 3 છે એટલે 1/3 થશે પણ આ છેદમાં છે એને મારે અંશમાં લાવવા હોય તો આ પ્લસ વાળા છે એ કેવા થઈ જાય માઇનસ થઈ જાય ખ્યાલ આવ્યો કે નહીં પ્લસ વાળા કેવા થઈ જશે માઇનસ થઈ જશે તો અહીંયા ડાયરેક્ટ 1/x ની રૂટ ઉપર 3 ઘાત છે એટલે કે ઘનમૂળ છે તો અહીંયા હું મૂકીશ x માઇનસ 1/3 ક્યાંથી આવ્યું ખબર પડ્યું ને બરાબર ટપો પડ્યો કે નહીં 1/3 રૂટ ઉપર 3 હતા તો અહીંયા રૂટ કાઢ્યું એટલે 1/3 પ્લસ હતા છેદમાંથી મારે અંશમાં લઈ જવા છે એટલે કેવા થઈ જાય માઇનસ થઈ જાય બરાબર પછી છેલ્લે શું વધ્યું વત્તા ટુમ d અપોન dx અને એ 1/4 એમના હવે વિકલિત કરવા માંડીએ એટલે વાર્તા પૂરી થાય હાલો અહીંયા x ની કેટલી ઘાત છે 3 ઘાત એટલે શું થઈ જાય 3x અને આ 3 ઘાત છે એમાંથી કેટલી ઘાત થઈ જાય 2 ઘાત વત્તા આ 1/2 છે એ આપણે અહીંયા ગુણાકાર કરીએ 1/2 x આ જે 1/2 છે એમાંથી 1 કેટલા થઈ જાય માઇનસ થઈ જાય હા કે ના આગળ વ્યા જઈએ ઓછા હવે આપણને અહીંયા કેટલું આપ્યું છે 4x તો અહીંયા ભૂલ પડી છે એકચ્યુઅલી આ x જે છે એ પ્લસ છે એ મારે અહીંયા તો કેમ મૂકવું પડે આને હું કેમ રફ કરીશ અહીંયાથી તો અહીંયા મારે શું મૂકવું પડે 4x ની -1 ઘાત કેવી રીતના જુઓ 4/x હતું હું અહીંયા સાઈડમાં કરી દઉં છું 4/x છે બેટા તો 4 એમનમ આ x છેદમાંથી મારે ક્યાં લઈ જવાનો અંશમાં તો આની ઘાત કેટલી છે 1 પ્લસ છે ઉપર જાય તો ઘાત કેવી થઈ જાય માઇનસ એટલા માટે મેં અહીંયા કર્યું 4x ની -1 ઘાત હવે ગુણાકાર કરું છું ધ્યાન રાખજો પહેલા તો ઓછે વત્તા 4 એકા 4 x -1 અને -1 -1 ઘાત હતી એમાંથી 1 ઘાત માઇનસ કરી અહીંયા જ બેસી જા ભાઈ વાંધો બેસી જા હાલો આગળ વ્યા જઈએ એના પછી સ્ટેપ શું છે પ્લસ હવે આ બેનો ગુણાકાર કરો -1/3 x છે બરાબર ને આપણને શું આપ્યું છે x ની કેટલી ઘાત છે -1/3 હવે નિશાની ફરશે પ્લસ માઇનસ -1/3x -1/3 -1 ક્લિયર થઈ ગયું હા કે ના હાલો આગળ વ્યા જઈએ હવે અહીંયા જે છે એ શું છે પ્લસ છે આ જે છે એ રફ વર્ક છે હા એટલે કોઈ કન્ફ્યુઝ નહીં થતું હાલો હવે અહીંયા જે છે 1/4 છે એની પાછળ કાંઈ x છે નહીં એટલે એ શું થઈ ગયું 0 હાલો આ સ્ટેપમાં કંઈ ડાઉટ હોય તો મને કહી દો હજી એક વખત સમજાવી દઉં ફરીથી આખું જ સમજાવી દઉં x ની 3 ઘાત છે એટલે 3x નો વર્ગ અહીંયા x નો 1/2 ઘાત છે એટલે 1/2 આગળ x એમનેમ જે ઘાત હતી એમાંથી 1 શું કરવાનું માઇનસ કરવાનું પછી હવે આ કેવી રીતના દાખલામાં તમને આપ્યું છે બેટા 4/x શું આપ્યું છે 4/x તો 4 એમનેમ x જે છે એ પ્લસ છે આની ઘાત પ્લસ છે ને એ છેદમાં છે મારે ક્યાં લઈ જવા છે અંશમાં લઈ જઈશ બેટા એટલે એની ઘાત કેવી થઈ જશે -1 થઈ જશે અહીંયા ઘાત પ્લસ છે એટલે 1 મૂકવાની જરૂર નથી
પણ જ્યારે ઘાત માઇનસમાં હોય ત્યારે એક તમારે મૂકવું પડે. ક્લિયર થઈ ગયું? એટલે અહીંયા મેં શું કરી નાખ્યું 4x ની -1 ઘાત. હવે એ બેન ગુણાકાર કરો તો પહેલા તો માઇનસ માઇનસ પ્લસ થાય. 4 એકા 4 અને -1 હતું એમાંથી 1 ઘાત પાછી મેં શું કરી માઇનસ કરી. ખબર પડી ગઈ? હવે સાદું રૂપ આપું છું. આ 3x નો વર્ગ એમનેમ વત્તા 1/2 એમનેમ x જે છે અહીંયા શું છે ભાઈ 1/2 -1 ચોકડી ગુણાકાર કરીએ. હાલો 1 એમનેમ 2 એકા 2 1/2 એટલે -1/2 શું જવાબ હવે -1/2 પ્લસ માઇનસ માઇનસ પ્લસ 1 ને કેટલા થાય 2 4x ની કેટલી -2 ઘાત માઇનસ 1/3x એમનેમ. હવે અહીંયા શું છે -1/3 -1 છે. હવે આનું સાદું રૂપ કેમ આપવાનું તો પહેલા લખવાનું -1 3 એકા એટલે -3 1/3 ઓછો છે વત્તા 3 ને કેટલા થાય 4 4/3 શું જવાબ આવે -4/, એટલે ડાયરેક્ટ અહીંયા હું જવાબ જ લખું સાદું રૂપ આવે વત્તા 0 એટલે એ કાંઈ લખવાની જરૂર છે નહીં. હવે જેટલા માઇનસ છે એ બધાના જવાબ પ્લસમાં લખવા પડે એટલે એને હું છેદમાં લઈ જઈશ. બરાબર? હાલો તો દાખલો પૂરો થઈ ગયો. 3x નો વર્ગ વત્તા 1 એમનેમ છેદમાં 2 હતા જ તે આ માઇનસ છે એને પ્લસ કરવા હું ક્યાં લઈ જઈશ 1/2. હાલો ક્લિયર થઈ ગયું? પ્લસ આ 4 એમનેમ i માઇનસ છે x નો વર્ગ માઇનસ 1/3 એમનેમ i માઇનસ છે એટલે 4/3. દાખલો થઈ ગયો પૂરો. યસ, આને તમે વર્ગમૂળમાં મૂકવું હોય તો મૂકી શકો, બાકી બીજું કાંઈ નહીં. બાકી આમને રાખો તોય ચાલે. Painted, Painless Learning.